सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। तत्व समन्वयात कारण કે તત્ એ બ્રહ્મમાં સમગ્ર શાસ્ત્રોનો સમન્વય છે. બ્રહ્મ સમગ્ર શાસ્ત્રનો તાત્પર્ય છે. એ કર્મકાંડ હોય કે જ્ઞાનકાંડ હોય, જ્ઞાનકાંડ પ્રત્યક્ષ રીતે બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. કર્મકાંડ જ્ઞાન દ્વારા પરોક્ષ રીતે પ્રતિપાદન કરે છે. પરંતુ સમગ્ર વેદાંત શાસ્ત્રનું પ્રતિપાદનનું વિષય છે બ્રહ્મ. તત્વ સમન્વયાત અર્થાત બ્રહ્મમાં બધાનો સમન્વય થાય છે. તાત્પર્ય નિર્ણય બધાનો બ્રહ્મમાં જ થાય છે. એ વાત ચાલી રહી છે. उसने 14 पान पर कह્યું अत्र आहु प्राभाकरः. પ્રભાકરના અનુયાયીઓને પ્રાભાકરા કહેવાય છે. અત્ર આહુ 214 પાન પર છેલ્લી પંક્તિ દેહાદિ વ્યતિરિક્તસ્ય આત્મનઃ आत्मीय देहादो अभिमान गौणो न मिथ्यायति चेत. गौण और मिथ्या बे शब्द से एना विषय चर्चा थई रही है. पंचदशी में આપણે સમજાવવામાં આવ્યું કે આત્માનો દેહ સાધન સંબંધ મિથ્યા છે, પુત્ર સાધન સંબંધ ગૌણ છે. ભલે પુત્રને આત્મા માનવા આવતો હોય પણ એની સાથે ગૌણ છે, કારણ કે એ ભેદ આપણે જોઈ શકીએ જ છીએ. આપણો અને પુત્રનો ભેદ આપણે જોઈ શકીએ છીએ. અને છતાં પણ એમ કહું કે હું જ પુત્ર રૂપે જન્મ્યો છું, તો એ પ્રકારના એને ગૌણ કહેવાય. એવા દેહના આત્મા સાથે કેવો સંબંધ છે વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે દેહ તો આત્મા કરતાં ભિન્ન છે, પરંતુ એનું જ્ઞાન આપણને નથી. એટલા માટે દેહનો આત્મા સાથે સંબંધ એ મિથ્યા છે, ગૌણ નથી. ગૌણ જેમાં બંને પક્ષનું આપણે જ્ઞાન હોય, બંનેનો ભેદ જાણતા હોઈએ, છતાં કોઈ પણ કારણસર બેને એક માનતા હોઈએ, જેમ કે પુત્રને એક માનતો હોવ, આ દેહને પણ એક માનું છું,
પણ દેહને હું આત્મા કરતા કે આત્માને દેહ કરતા ભિન્ન જાણતો નથી. ભેદ જાણીને એક કહેવું, હું અને પુત્ર બંનેનો ભેદ જાણું છું, છતાં એક કહું તો એ ગૌણ કહેવાય. પણ દેહને આત્માનો ભેદ જાણતો નથી અને છતાં હું દેહને આત્મા કહું છે એ કેવો કહે? મિથ્યા. જે અજ્ઞાનની ઉપજ છે એ ચર્ચા ચાલી રહી છે. ભાષ્યકાર એ સ્થાપિત કરી રહ્યા છે. એના સંદર્ભમાં આ 214 પાન પર છેલ્લી પંક્તિમાં કહ્યું, અત્ર આહુ પ્રાભાકરા દેહાદિ વ્યતિરિક્તસ્ય આત્મનઃ આત્મીય દેહાદૌ અભિમાન ગુણ ન મિથ્યાદિ ચેત. દેહાદિ વ્યતિરિક્તસ્ય આત્મનઃ, આત્મા દેહાદિ દેહ ઇન્દ્રિય મન વગેરે જે ઉપાધિ છે એના કરતાં આત્મા ભિન્ન છે. દેહાદૌ અભિમાન ગુણ, છતાં દેહને હું કહેવો, ઇન્દ્રિયોને હું કહેવી, એને અભિમાન કહેવાય. અભિમાન કહો, તાદાત્મ્ય કહો, અહમ બુદ્ધિ કહો. દેહમાં અહમ બુદ્ધિ, ઇન્દ્રિયોમાં અહમ બુદ્ધિ. આને શું ગણવું? કે છે કે ગૌણ ન મિથ્યા છે, એવું પ્રભાકર કહે છે. ભાષ્યકાર કહે છે કે મિથ્યા છે, આ કંઈ ગૌણ છે. ગૌણ ક્યારે કહેવાય? બંનેના ભેદને જાણતા હોઈએ. ભાષ્યકાર સમજાવશે. સિંહો દેવદત્ત હતી, દેવદત્ત સિંહ છે, લાયન દેવદત્ત. હવે સિંહને પણ આપણે જાણીએ છીએ, દેવદત્તને જાણીએ છીએ, અને જાણીએ છીએ કે દેવદત્ત સિંહ નથી. તો એ પ્રકારનો પ્રયોગ જ્યારે થાય એના આપણે ગૌણ પ્રયોગ કરીએ. દેહને આત્માનો સંબંધ આપણો વિશેષ કે ભેદ જાણતા નથી અને દેહને આત્મા કહીએ છીએ, એને મિથ્યા કહેવાય. એને વધારે સ્થાપિત કરવા માટે ભાષ્યકારે આ પૂર્વ પક્ષ લીધો કે દેહને આત્માનો સંબંધ ગૌણ છે, મિથ્યા નથી. કારણ કે દેહ વ્યતિરિક્ત આત્મન, આત્મા દેહથી ભિન્ન છે. આત્મીય દેહાદો દેહ વગેરે આત્મીય છે, આત્મા સાથે સંબંધિત છે. આપણે કહીએ કે દેહને આત્માને કોઈ સંબંધ જ નથી. આ પ્રાભાકર વગેરે કહે કે ભલે આત્મા દેહથી ભિન્ન હોય પણ છતાં સંબંધ છે. આત્મીય દેહાદો, એ સંબંધ છે એ ગૌણ છે, મિથ્યા નથી. એટલે ભાષ્યકારે કહે છે ન પ્રસિદ્ધ વસ્તુ ભેદસ્ય ગૌણત્વ મુખ્યત્વ પ્રસિદ્ધે. પ્રસિદ્ધ વસ્તુ ભેદસ્ય, વસ્તુનો ભેદ પ્રસિદ્ધ હોય. જેમ સિંહ અને દેવદત્તનો ભેદ પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ એટલે આપણે જાણીએ છીએ. અંતો ગૌણત્વ મુખ્યત્વ પ્રસિદ્ધ. તો પછી દેવદત્તને સિંહ કહેવો એ ગૌણ, ગૌણ એટલે ગુણ પર આધારિત છે. દેવદત્તમાં સિંહના કોઈ ક્રૂરતા કે એવા કંઈ ગુણ હશે કે શૌર્ય, એવા કોઈ ગુણ પર આધાર લઈને દેવદત્તને સિંહ કહેવામાં આવે. એ પ્રયોગને ગૌણ પ્રયોગ એટલે ગુણ પર આધારિત. બંનેનો ભેદ જાણીએ છીએ છતાં પણ બંનેમાં કોઈક સમાન ગુણ છે આધારિત આપણે કહ્યું. એટલે ગૌણ પ્રસિદ્ધ, ગૌણપણમાં પણ બંનેનો ભેદ જાણતા હોવા જોઈએ. સિંહનો અને દેવદત્તનો ભેદ જાણતા હોવા જોઈએ. છતાં પણ દેવદત્તમાં સિંહના કોઈ ગુણો હોવાને કારણે દેવદત્તને જે અર્થ સિંહ કહીએ ગૌણ અર્થ છે. એટલે કે પ્રસિદ્ધ વસ્તુ ભેદસ્ય
દેવદત્ત અને સિંહ બે પ્રસિદ્ધ બને ભેદ જાણીએ છીએ. તો પછી દેવદત્તમાં દેવદત્તનો પ્રયોગ મુખ્ય છે, દેવદત્તમાં સિંહનો પ્રયોગ ગૌણ છે. આગળ કહે છે આપણે 215 પાન પર બીજી પંક્તિમાં છે, યસ્ય હિ પ્રસિદ્ધો વસ્તુ ભેદ. આ બે વસ્તુઓ જેમ કે દેવદત્ત અને સિંહનો ભેદ પ્રસિદ્ધ છે, જાણીતો છે. યથા કેસરાદિમાન આકૃતિ વિશેષ અન્વય વ્યતિરેકાભ્યામ સિંહ શબ્દે પ્રત્યેક ભાગ. કેસર એટલે કેશવાળી, કેસરાદિમાન કેશવાળી વગેરે ધરાવનાર, અમુક વિશેષ આકૃતિ ધરાવનાર છે. એમાં અન્વય વ્યતિરેકાભ્યામ ને કેશવાળી વગેરે હોય તો સિંહ છે, ન હોય તો એ નથી. એ પ્રકારે સિંહ શબ્દ પ્રત્યય. તો એ પશુ માટે આપણે સિંહનો શબ્દ વાપરીએ, આપણા મનમાં એ સિંહ શબ્દને અનુરૂપ પ્રત્યય જન્મે. એ મુખ્ય અન્ય પ્રસિદ્ધ. તો એ કેશવાળી ધરાવનાર પ્રાણીમાં આપણે સિંહ શબ્દનો પ્રયોગ કરીએ તો મુખ્ય છે. તતશ્ચ અન્ય પુરુષ. દેવદત્તે કેશવાળી ધરાવનાર પ્રાણી કરતા અન્ય છે. પ્રાયિકૈ ક્રૂર શૌર્યાદિભિ. આવા પ્રસિદ્ધ ક્રૂરતા ધરાવતો હોય, શૌર્ય એ સિંહના ધર્મ છે. ક્રૂરતા શૌર્ય વગેરે સિંહના ધર્મ છે. એવા ધર્મ જો દેવતા પણ ધરાવતો હોય તો ગૌણ અર્થ, ગૌણ એટલે આ ગુણની સમાનતા હોય. ગુણ શબ્દ નથી, ગૌણ શબ્દ બન્યો. તો ક્રૂરતા વગેરે શૌર્ય વગેરે ગુણો સિંહમાં અને દેવદત્તમાં સમાન હોવાને કારણે દેવદત્તને સિંહ કહેવામાં આવે તો એ પ્રયોગ ગૌણ પ્રયોગ છે. તતશ્ચ અન્ય પુરુષ પ્રાય કઈ સિદ્ધ તસ્ય પુરુષ એટલે બંનેનો ભેદ જાણીએ છીએ. આપણે દેવદત્તને જાણીએ છીએ, સિંહને જાણીએ છીએ. બે વચ્ચેનો ભેદ પ્રસિદ્ધ છે. અને છતાં પણ દેવદત્તમાં સિંહના કેટલાક ગુણો હોવાને કારણે ગૌણ અર્થમાં આપણે દેવદત્તને સિંહ કહેતા હોઈએ છીએ. એ પ્રકારના પ્રયોગ માટે આ બંનેનું જ્ઞાન આપણે હોવું જોઈએ, દેવદત્તનું અને પ્રસિદ્ધ ભેદ. આ બંનેનો ભેદ આપણને પ્રસિદ્ધ હોવો જોઈએ, જ્ઞાત હોવો જોઈએ. આપણે જાણીએ છીએ કે દેવદત્ત સિંહ નથી, અને છતાં પણ દેવદત્ત માટે સિંહનો પ્રયોગ કરીએ શબ્દનો, તો એ ગૌણ પ્રયોગ છે. તસ્ય તુ અન્યત્ર અન્ય શબ્દ પ્રત્યય ભ્રાંતિ નિમિત્ત અભાવેન ભવતઃ ન ગૌણૌ. અન્યત્ર ભ્રાંતિ કો અન્યત્ર અન્ય શબ્દ પ્રત્યયને ભ્રાંતિ કહેવામાં આવે. અધ્યાસ અતસ્મિન તદ્બુદ્ધિ. અતસ્મિન અન્યત્ર અન્યત્ર બુદ્ધિ. એટલે આમ દેવદત્તમાં સિંહ બુદ્ધિ હોવી એનો ભ્રાંતિ કે સામાન્ય રીતે. આ દેવદત્ત માટે સિંહ શબ્દનો પ્રયોગ કરીએ તો એ ભ્રાંતિ નથી. આ સામાન્ય અર્થમાં કહીએ તો એક માટે બીજો શબ્દ વાપરે તો ભ્રાંતિ કહેવાય. પરંતુ દેવદત્તના કિસ્સામાં એ ગૌણ છે, એટલે ભ્રાંતિનો પણ દૃષ્ટાંત આવે ભાષ્યકાર 216 પાન પર પહેલી પંક્તિમાં. યથા મંદંધકારે સ્થાણુરયમ ઇતિ અગૃહ્યમાણ વિશેષે પૂર્વ શબ્દ પ્રત્યય સ્થાણુ વિષય. જે મન અંધકાર હોય, આપણી સમક્ષ જે વસ્તુ છે એ તો સ્થાણું છે, ઝાડનું ઠૂંઠું છે.
અગૃહ્યમાણ વિશેષે, સ્થાણુની વિશેષતા કે સ્થાણુ છે એ પ્રકારનો વિશેષ આપણે ગ્રહણ નથી કરતા, એ પ્રકારના વિશેષની નોંધ લેવાતી નથી. મન અંધકાર છે, આપણી સમક્ષ એક ઝાડનું ઠૂંઠું છે, કંઈક છે એ જોઈએ છે, પરંતુ સામાન્યતયા જાણીએ છીએ કે આ છે એની વિશેષતા આ સ્થાણું છે, ઠૂંઠું છે એ નથી જાણતા. જ્યારે પદાર્થનું સામાન્ય જ્ઞાન હોય કે આ અને વિશેષ જ્ઞાન ન હોય સ્થાણું, ત્યારે આ અધ્યાસની પૂરી સંભાવના છે. અગર્હ્યમાણ વિશેષે પુરુષ શબ્દ વાપરત્યો સ્થાણુ વિષયો, ત્યારે સ્થાણુ વડે પુરુષ આ ચોર છે એવું શબ્દ વાપરવામાં આવે. યથા વા શુક્તિકાયામ અકસ્માત રજતમિતિ નિશ્ચિતૌ શબ્દ પ્રત્યયો, યથા વા શુક્તિકાયામ અકસ્માત, એકદમ નજર પડી આપણી શુક્તિકા પર, નહીતર કદાચ આપણને ચાંદીનો ભ્રમ ના થયો હોત. કોઈ અચાનક એટલે કોઈ તર્કનો પ્રયોગ નથી કર્યો, કોઈ વિચાર નથી કર્યો, અને પૂર્વનો કોઈ સંસ્કાર હશે એ જાગૃત થયા હશે. માણસે ચાંદી જોઈ જ ના હોય તો ભાઈ આ છિપોલીને જોઈને ચાંદી એ પ્રકારના ભ્રમની સંભાવના નથી. એણે ભૂતકાળમાં ચાંદી જોયેલી છે, પણ ચાંદીના સંસ્કાર છે, હવે આ છિપોલીને જુએ છે, અને કોઈ રીતે એ ચાંદીના સંસ્કાર જાગૃત થાય છે. કોઈ તર્ક અપનાવતો નથી કંઈ ચાંદી હોય કે નહીં. આ તર્કે અદૃષ્ટાદિના, અને કોઈ પુણ્ય કંઈક કર્મને કારણે ભૂતકાળમાં જે સંસ્કાર છે, સંસ્કારો બધે કેમ આપણા સંસ્કાર જાગૃત થાય છે. કશીક વસ્તુ આપણામાં કોઈ સંસ્કાર સ્મૃતિ, તો એનું કારણ છે અદૃષ્ટ કોઈ પ્રકારનું કર્મ હશે ભૂતકાળનું પરિણામ. અહીં તો આપણે વિચારતા પણ નથી કે અહીં ચાંદી હોય કે નહીં, એમ જ અચાનક અકસ્માત કહેવામાં આવે આ ચાંદી છે એ પ્રકારનો ભ્રમ જન્મ્યો. તો આ પ્રકારે પુરુષ સ્થાણું ઠાંઠું વગેરેમાં પુરુષનો પ્રત્યય થાય. શુક્તિકામાં ચાંદી એ પ્રકારનો પ્રત્યેક હોય એ પ્રકારનો આપણને ખ્યાલ થાય. તદ્વત દેહાદિ સંઘાતે અહમેતિ નિરુપચારેણ શબ્દ પ્રત્યય આત્મા અનાત્મા અવિવેકેન ઉત્પદ્યમાનમ નાનો. દેહાદિ સંઘાતમાં નિરુપચારેણ ગુણજ્ઞાનમ વિના ઇત્યર્થ. કોઈ ગુણ વગેરેનું જ્ઞાન નથી. દેહાદિ સંઘાતમાં અહમ એટલે શું એ બરાબર ગુણ જ્ઞાન નથી, એટલે દેહાદિ સંઘાતમાં અહમ એવો પ્રત્યય જન્મે. આત્મા અનાત્મા અવિવેકેન ઉત્પદ્યમાનો, આત્મા અને અનાત્માનો વિવેક નથી, માટે આ પ્રકારનો પ્રત્યયજન્યો દેહમાં અહમ એ પ્રકારનો. આત્મા અનાત્મ વિવેક કર્યો હોત કે આત્મા દ્રષ્ટા છે, અનાત્મા દૃશ્ય છે, આ દેહ દૃશ્ય છે, અને માટે એ આત્મા ન હોઈ શકે, આત્મા દ્રષ્ટા છે, એ પ્રકારનો થોડો વિવેક કર્યો હોત તો આ દેહ માટે અહમ પ્રત્યય ના જન્મ્યો હોત. પણ નિરુપચારેણ અકસ્માત કોઈ તર્ક વગર પહેલાંના સંસ્કારના પરિણામે, અને વળી પાછા કોઈ પ્રકારના ગુણ આત્માના કોઈ ગુણનું જ્ઞાન નથી, ત્યારે આ શબ્દ પ્રત્યય આત્મા અનાત્મા વિવેકેન ઉત્પદ્યમાનો, દેહમાં અહમ પ્રત્યય જન્મે છે
એ આત્મા અનાત્માના વિવેકના અભાવ છે. એટલે એને ગૌણ ના કહેવાય, એ કેવા છે? મિથ્યા છે. ગૌણ ક્યારે કહેવાય? બંનેનો ભેદ જાણતા હોઈએ અને બંનેમાં કોઈ સમાન ગુણ હોય એને કારણે પ્રયોગ કરતા હોઈએ. દેહને પણ જાણીએ છીએ, અરે દેવદત્તને પણ જાણીએ છીએ, સિંહને પણ જાણીએ છીએ. દેવદત્તમાં સિંહના કેટલાક ગુણો છે માટે આપણે દેવદત્તમાં સિંહનો પ્રયોગ કરતા હોઈએ. અહીં તો આત્મા અને અનાત્માનો ભેદ જાણતા નથી. ત્યાં દેવદત્ત અને સિંહનો ભેદ જાણીએ છીએ અને છતાંય દેવદત્તમાં સિંહ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. એટલે એને ગુણ પર આધારિત ગૌણ. પણ અહીંયા આત્મા અને દેહનો આપણે ભેદ જાણતા નથી. તો આત્મા અનાત્મા અવિવેકેન, વિવેક એટલે બધી જુદા જાણવા. આત્મા અનાત્માના ભેદને ન જાણવાને કારણે ઉત્પન્ન થનારો આ પ્રત્યય દેહમાં શું છે એ ગૌણ ના કહેવાય. કારણ કે આત્મા અનાત્મા બંનેને જુદા જાણતા હોત પછી અનાત્મામાં આત્માની સમાનતાને કારણે આપણે હું શબ્દ પ્રયોગ કરતા હોત તે ગૌણ કહેવાય. પરંતુ બેનો ભેદ જાણતા નથી તો આ કેવો છે? ભ્રાંતિ છે. એટલે સમજવાની જરૂર છે. આપણે 216 પાન પર છીએ અને ચોથી પંક્તિમાં છેલ્લે કહે છે આત્માનાત્મા વિવેકિનામપી પંડિતાનામ અજાવિપાલાનામ ઇવ અવિવિક્તૌ શબ્દ પ્રત્યયો ભવતઃ. અજા વગેરે એટલે બકરી વગેરેનું પાલન કરનાર જે છે ભરવાડ. તો આત્મા અનાત્મા વિવેકીનામ આપી જે લોકોને આત્મા અનાત્માનો વિવેક હોય છે, બૌદ્ધિક વિવેક હોય છે. પંડિતાનામ, જ્ઞાની નામની પંડિતાનામ, આપણને આત્મા અનાત્માનો વિવેક હોય, બધું પ્રવચન આપીએ પણ અજ એટલે બકરી, અવિ એટલે ઘેટું. અજ અવિ પાળાનામ બકરા ઘેટાનું પાલન કરનારો પેલો ભરવાડ હોય એને જેવી રીતે દેહમાં અહમ પ્રત્યે હોય છે એવો જ પંડિતોને હોય છે. અવિવ્યક્ત શબ્દ પ્રત્યયો ભવત. આજે દેહ આદિમાં અહમ પ્રત્યય જન્મે છે એ વિવેકના એ બેના ભેદને ન જાણવાને કારણે જન્મે છે. સિંહને દેવદત્તના ભેદને જાણીને જે પ્રત્યય હોય એને આપણે ગૌણ કહ્યો. પણ બેના ભેદને ન જાણતા હોઈએ અને જે પ્રત્યય જન્મે એ ગૌણ નથી, મિથ્યા છે. તસ્માત દેહાદિ વ્યતિરિક્ત આત્મ અસ્તિત્વવાદિનામ દેહાદૌ અહમ પ્રત્યય મિથ્યા એવ ન ગૌણઃ. તસ્માત તે કારણથી દેહાદિ વ્યતિરિક્ત આત્મઅસ્તિત્વવાદિના એ મીમાંસકો વગેરે પણ આત્માને દેહથી ભિન્ન માને છે કે આ લોકમાં અમે અગ્નિહોત્રાદિ કર્મ કરીએ છીએ ને સ્વર્ગમાં અમને એનું ફળ મળશે. એટલે કે આજ અહીંયા અગ્નિહોત્રાદિ કર્મ કરે છે એ જ સ્વર્ગમાં ફળ ભોગવશે. એવું ક્યારે કહેવાય? આપણે જાણીએ છીએ કે આ દેહ તો સ્વર્ગમાં જવાનું નથી, દેહ તો અહીં જ ભસ્મીભૂત થઈ જાય છે.
એટલા માટે દેહ વ્યતિરિક્ત જે આત્મા છે એ જ સ્વર્ગમાં જાય છે એ પ્રકારનો ખ્યાલ છે. દેહાદિ વ્યતિરિક્ત આત્મ અસ્તિત્વાદિના મીમાંસકો વગેરે પણ આત્માને દેહથી ભિન્ન માને છે કે તો જ આત્મા જે સ્વર્ગમાં જાય છે એના વડે અહીં કરેલા કર્મનું ફળ ભોગવી શકાય એટલું ખબર છે એમને. પણ આત્મા બ્રહ્મ છે એવું ખબર નથી. આત્મા દેહથી ભિન્ન છે એવું ખબર છે, કારણ કે મૃત્યુ પછી દેહ તો અહીં જ રહી જાય છે. અને છતાં આપણે સ્વર્ગમાં આ કર્મના ફળનો અનુભવ કરીએ છીએ. માટે એ અનુભવ કરનાર દેહ કરતાં ભિન્ન છે. અહીં એ કર્મ કરનાર જ દેહ કરતાં ભિન્ન છે. અહીં કર્મ કરે છે એ જ કરતાં સ્વર્ગમાં ભોગતા બને છે, દેહથી ભિન્ન છે. એટલે એ લોકો પણ દેહને અહમ પ્રત્યય કહેતા હોય. દેહાદૌ અહમ પ્રત્યય અહમ પ્રત્યય મિથ્યા એવ ન ગૌણ. એ લોકો દેહને આત્માનો ભેદ જાણતા નથી, માટે એ પ્રત્યય ગૌણ ના કહેવાય, એ પ્રત્યય મિથ્યા છે. આ શેની ચર્ચા ચાલે છે જો ભાઈ પાછળ. બસોને 12મા પાન પર બીજી પંક્તિમાં કહ્યું, પહેલી પંક્તિના એન્ડમાં, તો દુક્તમ શ્રુત્યા અશરીરમ વા વસંતમ ન પ્રિયા પ્રિયે સ્પૃશ્યત. જે અશરીરી છે એને પ્રિય અપ્રિય સુખ દુઃખ વગેરે સ્પર્શતા નથી. એટલે કે આ સુખ દુઃખ વગેરે છે એ માત્ર શરીરને સ્પર્શે છે, અશરીર. ભાષ્યકાર કહેવા માગે છે કે શરીર સિવાયનો આત્મા છે એ આ બધા વાક્યોથી સ્પષ્ટ થાય છે. શરીરે પતિદે અશરીરત્વ સ્યાત, તો કોઈ કહે છે અશરીર એટલે આ વાક્ય કોના માટે છે? અશરીરમ વા વસંતમ, જે અશરીર છે એને સુખ દુઃખ સ્પર્શતા નથી, એ તો કે આ મરેલા માણસની વાત છે. શરીરે પતિતે અશરીરત્વ સ્યાત, શરીર જ્યારે મૃત્યુ પામે ત્યારે આત્મા અશરીર બને. ન જીવત હિતિ ચેત, પણ જીવંત ત્યારે અશરીર નથી એવી દલીલ કરે. ન સશરીરત્વસ્ય મિથ્યા જ્ઞાન નિમિત્તત્વાત. સશરીરત્વ, હું શરીર સહિતનો છું, એ જ્ઞાન એ તો મિથ્યા જ્ઞાન છે, કારણ કે શરીરના આત્માનો ભેદ જાણેલો નથી, અને માટે એને ઘણું ને મિથ્યા જ્ઞાન કહેવામાં આવ્યું. નહીં આત્મન શ્રી આત્મા વિમા લક્ષણમ મિથ્યા જ્ઞાન મુક્ત્વા અન્યતઃ સશરીરત્વમ શક્યમ કલ્પયિતુમ. આત્માને સશરીર ક્યારે, શરીર સહિતનો ક્યારે કહેવાય? આત્માને શરીરમાં અહમનું અભિમાન હોય ત્યારે. બાકી તો આત્માને શરીર સાથે કોઈ સંબંધ જ નથી. આત્મા ક્યારે શરીરવાળો છે જ નહીં. પરંતુ અજ્ઞાની પુરુષ શરીરમાં અહમ ભાવને કારણે પોતાને શરીરવાળો માને છે, માટે જ્ઞાની પુરુષને અશરીર કહેવામાં આવ્યો. જે સશરીર છે, શરીરમાં અહમ ભાવ ધરાવનાર છે, એના સંદર્ભમાં જ્ઞાની પુરુષને અશરીર કહેવામાં આવ્યો. કારણ કે આત્મા ક્યારે પણ શરીરવાળો છે જ નહીં. પાછા આવીએ 216મા પાન પર.
तस्मात् देहादि व्यतिरिक्त आत्मस्थित्वादिनां देहादौ अहम प्रत्ययः मिथ्या एव न गौणः. જે લોકો આત્માને દેહ કરતા ભિન્ન માને છે એવા કર્મકાંડી લોકો પણ દેહ નથી ત્યારે પણ આત્મા રહે છે એવું માનનારા કર્મ કરનારા પુરુષો કર્મ અહીં કરવામાં આવે છે અને એનું ફળ તો સ્વર્ગમાં ભોગવવામાં આવે છે, માટે આ દેહ તો સ્વર્ગમાં નથી, માટે આત્મા દેહ કરતાં ભિન્ન છે. અને તો પછી એ લોકો અહીંયા તો દેહને અહમ કહે છે, એ પ્રત્યય કેવો છે? મિથ્યા છે, ગૌણ નથી. ગૌણ ક્યારે કહેવાય? બંધનો ભેદ જાણતા હોઈએ તો આ ભેદ જાણતા નથી, દેહને અહમ કહે છે, મિથ્યા પ્રત્યય છે. બસોના 16 પાન પર છેલ્લી પંક્તિમાં તસ્માत् મિથ્યા પ્રત્યય નિમિત્તત્વાत् સશરીરત્વસ્ય સિદ્ધમ જીવતોપી વિદુષઃ અશરીરત્વમ. તસ્માत् મિથ્યા પ્રત્યય નિમિત્તત્વાत् દેહમાં દેહાદિમાં અહમ પ્રત્યય છે, મિથ્યા પ્રત્યય છે. દેહાદિ આત્મા નથી, ભેદ જાણતા નથી. ભેદ જાણતો તો ગૌણ પ્રત્યય હોત, પણ દેહના આત્માનો ભેદ જાણતા નથી. જેમ કે દેવદત્તને આત્મા કહેતા હોઈએ તો એ કેવું જાણીએ છીએ વેદ માટે કેવું છે? ગૌણ પ્રત્યય છે. આ કેવો છે? મિથ્યા પ્રત્યય છે. સશરીરત્વસ્ય સિદ્ધમ જીવતોપી વિદુષઃ અશરીરત્વમ. આ સશરીરમ, હું શરીર ધરાવનાર છું, એ ખ્યાલ કેવો છે? તો કે મિથ્યા પ્રત્યય છે. શરીરમાં અહમ ભાવ ધરાવવો, શરીર અને આત્મા વચ્ચેનો ભેદ જાણતા નથી, અને તેથી શરીરમાં આત્મ પ્રત્યય ધરવામાં આવે છે. એ અજ્ઞાનને કારણે છે, માટે કેવો છે? મિથ્યા છે. શરીરના આત્માનો ભેદ જાણતા હોત છતાં શરીરમાં અહમ પ્રત્યય હોત તો આપણે ગૌણ કહે કોઈક રીતે. તેમ દેવદત્તને સિંહનો ભેદ જાણીએ છીએ, છતાં દેવદત્તને સિંહ કહીએ તો એ પ્રત્યય ગૌણ છે. પરંતુ તે રીતે દેહને આત્માનો ભેદ જાણતા નથી, અને છતાંય પણ દેહમાં અહમ પ્રત્યય છે. એ કેવો છે? અજ્ઞાનમાંથી જન્મેલો છે, મિથ્યા પ્રત્યય છે. એટલે 216 પાન પર છેલ્લી પંક્તિમાં આ કહે છે તસ્માत् મિથ્યા પ્રત્યય નિમિત્તત્વાत् સશરીરત્વસ્ય સિદ્ધમ જીવતોપી વિદુષઃ અશરીરત્વમ. તસ્માत् મિથ્યા પ્રત્યય નિમિત્તત્વાत्. અને તેથી હું શરીરી છું, આ શરીર હું છું. સશરીરત્વસ્ય સિદ્ધમ અશરીર, એટલે કે વિદ્વાન જે છે એ અશરીર કહેવામાં આવ્યો, કારણ કે ભાઈ શરીર તો છે તો એને અશરીર કેમ કહેવાય? આત્મા શરીર જ છે. જ્યારે આપણે શરીરને હું માનીએ છીએ ત્યારે પણ આત્મા શરીરવાળો બની જતો નથી. હું શરીર છું એ આપણો ભ્રમ છે. એ ભ્રમ દૂર થવાને કારણે જ્ઞાની પુરુષ જાણે છે કે હું અશરીર છું, બધા અશરીર છે. એનો ભાવ એ છે કે જ્ઞાનને કારણે જ્ઞાની પુરુષ અશરીર બન્યો છે એવું નથી, બધા જ અશરીર છે. પરંતુ ભ્રમને કારણે શરીર અહમ માનવામાં આવે છે, માટે આત્મા સશરીર છે એ ભ્રમ છે. અર્થાત જ્યારે આત્માને સશરીર માનવામાં આવે છે ત્યારે પણ વાસ્તવમાં અશરીર જ છે. અશરીર આત્માને ભ્રમથી શરીર સહિતનો માનવામાં આવે છે. એટલે જ્યારે
અજ્ઞાની પુરુષને સશરીર કહેવામાં આવે ત્યારે પણ એ અશરીર જ છે. કોઈ પણ આત્મા સશરીર એવું નથી બનતું કે જ્ઞાન થવાને કારણે સશરીર આત્મા અશરીર બન્યો એવું કહેવામાં આવ્યું. જે અજ્ઞાની છે ને એ સશરીર છે. આ તો પૂર્વ પક્ષ. એને જ્યારે હું શરીર નથી એવું ભેદનું જ્ઞાન થયું ત્યારે અશરીર બન્યો. પહેલાં આત્મા સશરીર હતો, હવે અશરીર બન્યો. તો કે એવું નથી. આત્માને સશરીર માનવામાં આવતો હતો ત્યારે પણ આત્મા અશરીર જ હતો. જીવ તોપી વિદુષ અશરીરત્વમ. જીવંત છે ત્યારે પણ વિદ્વાન કેવો છે? અશરીર જ છે. વિદ્વાન આત્મા. 270 પાન પર તથા ચ બ્રહ્મવિદ વિષયા શ્રુતિ તદ્યથા અહિર્નિર્વલયની વલ્મીકે મૃતા પ્રત્યસ્તા શયિતા એવં ઇદમ શરીરમ શેતે અથ અયમ અશરીરઃ અમૃતઃ અપ્રાણઃ બ્રહ્મૈવ તેજ એવ ઇતિ. તથા ચ બ્રહ્મવિદ વિષયા શ્રુતિ. આ શ્રુતિ બ્રહ્મવિદ બ્રહ્મજ્ઞાનીના વિષયમાં છે. અર્થાત બ્રહ્મજ્ઞાની દૃષ્ટિનું વર્ણન કરનારી આ શ્રુતિ છે. યથા અહીં નિર્વલયની એટલે કે સર્પત્વક, ટૂંકમાં સાપની કાંચણી. આ નિર્વયની એટલે કાંચળી. અહીં નિર્વયની એટલે સાપની કાંચળી. વલ્મીકે એટલે રાફડો. ટૂંકમાં સાપ રાફડાની બહાર દરની બહાર નીકળે અને રાફડા પર પોતાની કાંચળીને છોડી દે પછી જતો રહે. એટલે ઘણી વાર સાપના રાફડા પર જ આપણને સાપની કાંચળી મળતી હોય છે. આવો સાપનો સ્વભાવ લાગે છે કે પોતાના રાફડા પર જ કાંચળી છોડીને જતો રહે. કદાચ એને એ દરમાંથી બહાર આવે ને ત્યારે એને થોડું ફ્રિક્શન જોઈએ એટલે પેલું કાંચળીને દબાવતું હોય તો પેલું બહાર નીકળી જાય, એમાંથી કાંચળી ત્યાં રહી જાય એવું થતું હશે. એટલે જેવી રીતે આ સાપ છે પોતાની કાંચળીને રાફડા પર છોડીને જતો રહે છે. મૃતા પ્રત્યસ્તા. કાંચળી કેવી છે? મૃતા, મરી ગયેલી છે. પ્રત્યસ્તા, છોડી દેવામાં આવી છે. શયિતા એ પ્રકારે ત્યાં પડી રહે છે. પ્રત્યસ્તા શયિતા એને ફેંકેલી ત્યાં પડી રહે છે. એવમેવ ઇદમ શરીરમ શેતે. તે પ્રકારે અજ્ઞાની પુરુષનું શરીર છે ને એ પ્રકારે જ અહીંયા સૂઈ રહ્યું છે. જેવી રીતે સાપની કાંચળી ત્યાં પડી રહી છે તેમ. એટલે જ્ઞાની પુરુષ માટે આ દેહ છોડી જાય ત્યારે પણ નહીં, આ દેહમાં હોય ત્યારે પણ દેહમાં અવિભાવ નથી. અને દેહને છોડી જાય તો પ્રશ્ન તે બધાને માટે થાય, પણ જ્ઞાની માટે ઇદમ શરીરમ શેતે. ઇદમ વિદુષા ત્યક્તાભિમાનમ શરીરમ તિષ્ઠતિ. વિદ્વાને શરીર છોડ્યું નથી, વિદ્વાને શરીરનું અભિમાન છોડ્યું છે. અમે પણ આપણી જાતને સશરીર અર્થાત શરીર સહિતનો માનતા હોઈએ ત્યારે પણ આપણે હોતા નથી. આ શરીરમાં મિથ્યા અભિમાનને કારણે હું સશરીર છું એવો ભ્રમ ધરાવું છું. એટલે જ્ઞાની પુરુષને એ ભ્રમ માત્ર દૂર થયો છે કે બીજી ભૌતિક ઘટના બની નથી. શરીર છોડ્યું, ભલે સાપના કિસ્સામાં કાંચળી છોડવી એક ભૌતિક ઘટના છે,
કારણ કે એ રીતે એ કાંચળીમાંથી પોતાના અભિમાનનો ત્યાગ કરે. જ્ઞાની પુરુષ તો શરીરમાં છે ત્યારે પણ શરીરમાં અભિમાન નથી, માટે એને શરીર છોડવાની જરૂર નથી, માત્ર અભિમાન જોડવાની જરૂર છે. અથ અયમ અથ એટલે તથા અથ અયમ અશરીર અમૃત પ્રાણ બ્રહ્મ તેજ એવ તથા અયમ ત્વચા નિર્મુક્ત સર્વવત. જેવી રીતે ત્વચામાંથી મુક્ત થયેલા સર્પની જેમ આ જ્ઞાની દેહમાંથી કેમ મુક્ત થયો? દેહમાં અભિમાનનો ત્યાગ કરવા દ્વારા. સર્પનો ત્વચાનો ત્યાગ એ ભૌતિક ઘટના છે. જ્ઞાનીનો દેહનો ત્યાગ ભૌતિક ઘટના નથી. કારણ કે જ્ઞાની જ્યારે દેહમાં હોય એમ આપણને જણાય છે ત્યારે પણ એ દેહમાં નથી, કારણ કે એને દેહનું અભિમાન નથી. એટલે સાપે તો કાંચળીનો ત્યાગ કરવો જોઈએ. જ્ઞાનીએ તો માત્ર દેહમાં અભિમાનનો ત્યાગ કરવાનો છે. તથા તે રીતે અયમ અશરીર આ જ્ઞાની અશરીર છે, શરીર રહિત છે, અમૃત અમર છે, પ્રાણ બ્રહ્મ એવ તેજ એવ. તો અમૃત મરણ રહિત, પ્રાણ બ્રહ્મ એવ તેજ એવ સ્વપ્રકાશ છે વગેરે. વિદુષः દેહે સર્પસ્ય ત્વચીવ અભિમાન ભાવાત અશરીરત્વાત અમૃત પ્રાણ ઇતિ પ્રાણ જીવન અભિ બ્રહ્મેવ. એટલે આપણે એમ લાગે કે આ મનુષ્ય તો જીવંત છે, એને પ્રાણી એને પ્રાણ કહેવામાં. પ્રાણી પ્રાણ એ પ્રાણ શ્વાસ લે છે મળે પ્રાણ કહેવામાં આવ્યો, પણ વાસ્તવમાં તો એ શરીરથી ભિન્ન જ છે. જીવન નવી બ્રહ્મ એવય, એ જીવંત છે ત્યારે પણ બ્રહ્મ જ છે. કોણ? જ્ઞાની પુરુષ. પછી આગળ કહે છે ભાષ્યમાં 217 પાન પર સચક્ષુઃ અચક્ષુરિવ सकर्णः अकर्ण इव सवाग अवागिव समनाः अमनाः इव सप्राणः अप्राण इव इति च. બીજી શ્રુતિ પણ એ પ્રકારે જ કહે છે. સચક્ષુઃ અચક્ષુરિવ. જ્ઞાની પુરુષ ચક્ષુ ધરાવનારો હોવા છતાં પણ અચક્ષુ છે, કારણ કે એને ચક્ષુમાં અભિમાન નથી. સકર્ણ અકર્ણ એ કર્ણ એટલે કાન ધરાવનાર હોવા છતાં પણ અકર્ણ છે, કાન વગરનો છે. સવાગ અવાગ એવ. વાગ એટલે વાણી, વાણી ધરાવનાર છે છતાં પણ વાણી રહિતનો છે. સમનાહ અમનાહ એવ. મન ધરાવનાર છે પરંતુ મન રહિત છે. સપ્રાણ અપ્રાણ એવ. પ્રાણ ધરાવનાર છતાં પણ પ્રાણ રહિત છે. ઇતિ છે.
કહેવાનો ભાવ એ છે કે ટૂંકમાં જ્ઞાની પોતાની દ્રષ્ટિએ તો અચક્ષુ જ છે, અકર્ણ છે, અવાક છે, અમનાહ છે, અપ્રાણ છે. સ્મૃતિરપી છે સત્પ્રજ્ઞસ્ય કા ભાષા ઇત્યાદ્યા સ્થિતપ્રજ્ઞલક્ષણાની આચક્ષાણા વિદુષઃ સર્વપ્રવૃત્તિ અસંબંધમ દર્શયતિ. શ્રુતિ એવી એટલે ભગવદ્ ગીતા પણ એટલે વારંવાર ભગવદ્ ગીતાનો ઉલ્લેખ છે, પણ સ્મૃતિ એ રીતે ભાષ્યકાર ક્યારેક વાપરતા હશે, પણ મુખ્યત્વે તો સ્મૃતિ એમ કહે છે. ભગવદ્ ગીતાનો નિર્દેશ સ્મૃતિ એ રીતે થાય છે. સ્મૃતિરપી પ્રજ્ઞસ્ય કા ભાષા, સ્થિત પ્રજ્ઞનું વર્ણન કેવી થાય છે. ઇત્યાદ્યા પ્રજ્ઞ લક્ષણાની આચક્ષાણા, આ જે 18 શ્લોકો છે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના, સ્થિત પ્રજ્ઞાના લક્ષણનું વર્ણન કરવામાં આવે છે. વિદુષઃ ત્યાં વિદ્વાન સર્વ પ્રવૃત્તિ અસંબંધમ દર્શયતિ, ત્યાં વિદ્વાન કોઈ પ્રવૃત્તિ રહિત ન છે એવું વર્ણન કરે છે. દુઃખેશુ અનુદ્વિગ્નમનઃ સુખેશુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિતધિ મુનિરુચ્યતે. સર્વનભિસ્નેહ તત્તત્ પ્રાપ્ય સુખાસુખમ ના વિનંદતી ન દ્વેષ્ટિ. કોઈ અભિનંદન દ્વેષ આ કોઈ વસ્તુ જન્મતી નથી, એટલે કે આ બધી ઇન્દ્રિયોના સ્તરની બધી ક્રિયાઓ છે જેમાં હોતી નથી. એટલે આ ઇન્દ્રિયોના સ્તરે આ બધી ક્રિયાઓ થઈ હોવાના છતાં પણ ના વિનંદતી ન દ્વેષ્ટિ, દેહના સ્તરે અભિનંદન કદાચ થતું હોય, દેહના સ્તરે કદાચ દ્વેષ થતો હોય, પણ જ્ઞાની તો અભિનંદન દ્વેષથી રહિત છે. વિદુષ સર્વપ્રવૃત્તિ અસંબંધમ દર્શયતિ, કે વિદ્વાન કેવી રીતે બધી પ્રવૃત્તિથી અસંબદ્ધ છે, સંબંધ રહિતનો છે એ દર્શાવે છે. એટલે કે કોઈ ઇન્દ્રિય વગેરે સાથેનો કોઈ સંબંધ નથી. અમનાહા એટલે આગળ 218 પાન પર ચાલુ રાખે છે. તસ્માત ન અવગત બ્રહ્માત્મ ભાવસ્ય યથા પૂર્વમ સંસારિત્વમ. તસ્માત તે કારણથી, કયા કારણથી? કારણ કે હવે જ્ઞાની પુરુષને દેહ ઇન્દ્રિયો સાથે કોઈ સંબંધ રહ્યો નથી, હતો જ નહીં, પણ ભ્રમ હતો. એ ભ્રમ દૂર થવાથી જે અસંબંધ જે સંબંધ નહોતો એ સ્પષ્ટ થયો. તસ્માત ન અવગત બ્રહ્મા અથા પૂર્વમ સંસારિત્વમ તસ્માત ન અવગત બ્રહ્માત્મ ભાવસ્ય, માત્ર માટે જેને બ્રહ્માત્મ ભાવ, બ્રહ્માત્મા છે, આત્મા બ્રહ્મ છે એ ભાવ અર્થાત એ સ્થિતિની અવગત જ્ઞાન થયું છે. અર્થાત જેને બ્રહ્મના આત્મપણાનું જ્ઞાન થયું છે એને પહેલાંની જેમ સંસારિત્વ ન હતું. સંસારિત્વ જ્ઞાનને કારણે જ છે, એ કોઈ આત્મા માટે સંસારિત્વ એ વાસ્તવિકતા નથી. અર્થાત આત્માને સંસારી માનવામાં આવે ત્યારે પણ એ અસંસારિત છે, અજ્ઞાનને કારણે જ સંસારી માનવામાં આવે છે. યસ્ય તુ યથા પૂર્વમ સંસારિત્વમ ન અસૌ અવગત બ્રહ્માત્મ ભાવ ઇતિ અનવદ્યમ.
યસ્ય તુ યથાપૂર્વમ સંસારિત્વમ, જેનામાં પહેલાં જેમ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સંસારિત રહ્યું છે, ન સૌ અવગત બ્રહ્માદ ભાવ, એને બ્રહ્માત્મ ભાવ પ્રાપ્ત થયો નથી. ઇતિ અનવદ્યમ નિર્દોષ, અનવદ્ય નિર્દોષ એ વાક્ય નિર્દોષ છે, શાસ્ત્ર નિર્દોષ એટલે અનવદ્યમ, શાસ્ત્ર નિર્દોષ છે. હા, એટલે આપણે એમ લાગતો હોય કે આ માણસ સંસારી છે, સંસાર પણ અજ્ઞાનને કારણે છે. એ જ વ્યક્તિ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે નો સંસારિત્વ સ્પષ્ટ થાય છે. વસ્તુતઃ અચક્ષુરપી બાધિત ચક્ષુરાદિ અનુવૃત્યા સચક્ષુ ઇવ. સચક્ષુ અચક્ષુરિવ સકર્ણ અકર્ણરિવ. વાસ્તવમાં તો અચક્ષુ જ છે, પરંતુ બાધિત ચક્ષુઆદિ અનુવૃત્યા, કારણ કે પહેલાં ચક્ષુ છે એનો ઉપયોગ કરતો હતો, એમાં અહંભાવથી બધો વ્યવહાર થતો હતો. એ પ્રકારનો વ્યવહાર થતો હોવાને કારણે આપણે કહીએ કે હજી જ્ઞાનીને ચક્ષુ વગેરેમાં અહંભાવ છે તો જ એ વ્યવહાર કરી શકે. પણ કેવો અહંભાવ છે? બાધિત અહંભાવ. માટે જ્ઞાની પુરુષમાં આ પ્રકારનો વ્યવહાર હોય અને બધે નિર્દોષ છે, એનાથી કોઈ દોષ એટલે કે એનું જ્ઞાન જતો રહ્યું છે એવું નથી. એ પહેલાંની જેમ વ્યવહાર કરતો હોય છે સંસ્કારને કારણે. હવે શાસ્ત્રમાં વાક્ય છે, આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસતવ્ય મૈત્રેયી. આમ દ્રષ્ટવ્ય એક વિધિ, તવ્ય પ્રત્યારો, શ્રોતવ્ય બીજો વિધિ, મંતવ્ય ત્રીજો વિધિ, નિધિધ્યાસતવ્ય પાછું વિધિ. આ પ્રકારે બ્રહ્મ જ્ઞાન ઉદ્દેશ્ય તો બ્રહ્મ જ્ઞાન જન્મે જ્યારે શ્રવણ મનન નિધ્યાસન કરવામાં આવે. શ્રવણવત મન નિધ્યાસન બી અવાંતર વાક્ય ભેદન વિધિ અંગીકારાત. એટલા જુદા વાક્ય ગણવામાં આવે છે. આત્મારે દ્રષ્ટવ્ય એક વાક્ય, શ્રોતવ્ય બીજું વાક્ય, મંતવ્ય ત્રીજું વાક્ય, નિધિધ્યાસ દરેક જુદો વિધિ છે. ન બ્રહ્મણ વિધિશેષત્વ, તો બ્રહ્મ વિધિશેષ થયો કે નહીં, એ વિધિનો વિષય થયો કે નહીં. તો કે ઉદ્દેશ્ય જ્ઞાન લભ્યતયા પ્રાધાન્યાત. તો કે નહીં ત્યાં જ્ઞાનની પ્રાધાન્ય છે. શ્રવણમ જ્ઞાનકરણ વેદાંત ગોચરત્વાત પ્રધાનમ. એટલે અહીં બસ આ વેદાંતનો આ નિર્ણય છે કે શ્રોતવ્ય મંતવ્ય નિધ્યાસમાં શ્રવણ પ્રધાન છે, મનન નિધિધ્યાસન ગૌણ છે. ક્યારેક શ્રવણને અંગી કહેવામાં આવે છે, પેલા બેન અંગ કહેવામાં આવે છે. કેમ એવું છે? શરણમ જ્ઞાનકરણ વેદાંત ગોચરત્વાત. તો શ્રવણ ક્યારે થતું હોય છે? વેદાંતનું શ્રવણ થાય ત્યારે. એટલે કે શ્રવણમાં જે જ્ઞાન થાય છે વેદાંત ગોચરત્વાત પ્રધાનમ. જ્ઞાનનું મુખ્ય સાધન છે વેદાંત. શ્રવણ વખતે વેદાંતની પ્રધાનતા છે. અને માટે આ શ્રવણ મનન નિધ્યાસનમાં શ્રવણની પ્રધાનતા વેદાંત શાસ્ત્ર કહે છે. આવું અહીં કહી દીધું છે એટલે પાછળ નથી કહેતા, પણ શ્રોતવ્ય મંતવ્ય નિધ્યાસિતવ્યમાં શ્રવણ પ્રધાન છે, મનન નિધ્યાસન ગૌણ છે.
શ્રવણમ જ્ઞાનકરણ વેદાંત ગોચરત્વાદ. શ્રવણમાં તો વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરવામાં આવે છે અને એ વેદાંત શાસ્ત્ર જે જ જ્ઞાનનું મુખ્ય સાધન છે અને માટે એનું પ્રાધાન્ય છે. મનન નિધ્યાસનયો પ્રમેય ગોચરત્વાદ. પેલું વેદાંત ગોચરત્વાદ. હવે પ્રમેય આપણને બ્રહ્મનું જ્ઞાન થયા પછી મનન નિધ્યાસન આવે છે. બ્રહ્મ પ્રમેય છે, શાસ્ત્ર પ્રમાણ છે. પ્રમાણ ગોચરત્વાદ શ્રવણ પ્રધાન છે. પ્રમેય ગોચરત્વાદ મન નિધ્યાસન ગૌણ છે. અંગત્વ અંગી અને અંગ. તો બીજા વાક્યમાં કહ્યું યત પુનરુક્તમ શ્રવણાત પરાચીનયો મનન નિધ્યાસનયો દર્શનાત વિધિશેષત્વમ બ્રહ્મણઃ ન સ્વરૂપર્યવસાયિત્વમ એતે. આ પૂર્વ પક્ષ હતો કે ભાઈ શ્રવણાત પરાચીનયો મનન નિધ્યાસનયો. શ્રવણાત પછી જ આવે છે મનન નિધ્યાસન. શ્રોતવ્ય મંતવ્ય નિધ્યાસતવ્ય એ શ્રવણ પછી આવે ને મનન નિધ્યાસન. વિધિશેષત્વમ બ્રહ્મણ ન સ્વરૂપર્યવસાન. તેથી બ્રહ્મ પણ વિધિશેષ છે એટલે વિધિનું અંગ છે. ન સ્વરૂપ પર્યવસાયિત્વ બ્રહ્મનું સ્વરૂપમાં પર્યવસાન નથી થતું, બ્રહ્મનું વિધિમાં પર્યવસાન થાય છે એવો પૂર્વ પક્ષ કરવામાં આવે. તો કહે છે ન શ્રવણવત તત અવગત્યર્થત્વાદ મનન નિધ્યાસનયો. તો કે નહીં શ્રવણ જેવી રીતે અવગતિ એટલે જ્ઞાન માટે છે તેવી રીતે મન નિધ્યાસન પણ એ જ્ઞાન માટે જ છે. પ્રમેય ગોચરત્વાદ અંગત્વમ. પેલું વેદાંત ગોચરત્વાદ પ્રાધાન્યમ, શ્રવણ મનનું અંગ ગોચરત્વાદ પ્રમેય ગોચરત્વાદ અંગત્વમ. પ્રમાણ એટલે વેદાંત, પ્રમેય એટલે બ્રહ્મ. શ્રવણથી જ્ઞાન થયું બ્રહ્મનું, એ બ્રહ્મ પ્રમેય જ્ઞાન છે, એના પર મનન નિધિધ્યાસન થાય છે. શ્રવણ મનન ક્યાં છે? એનો વિષય પ્રમેય છે એટલે બ્રહ્મ છે. અને શ્રવણ વિષય કહ્યું છે વેદાંત શાસ્ત્ર શ્રવણનો વિષય છે અને બ્રહ્મ મનન નિધિધ્યાસનનો વિષય છે. એટલે અહીં કહેવામાં આવ્યું કે શ્રવણ જ્ઞાન કારણ વેદાંત ગોચરત્વાદ શ્રવણમ પ્રધાનમ. વેદાંત ગોચરત્વાદ શ્રવણ તો વેદાંતનું થાય છે જે જ્ઞાનનું સાધન છે માટે પ્રધાન છે. મનન નિધિધ્યાસનના ધ્યાન જ્ઞાન આપણે શાસ્ત્ર નથી, બ્રહ્મ છે. બ્રહ્મનું મનન કરવામાં આવે, નિધિધ્યાસન કરવામાં આવે એ પ્રમેય ગોચરત્વાદ અંગત્વમ. છેલ્લા વાક્યમાં કહે છે યદી હે અવગતમ બ્રહ્મ અન્યત્ર વિનિયુજ્યેત ભવેત તદા વિધિશેષત્વમ. યદી અવગતમ બ્રહ્મ, આ પ્રકારે શાસ્ત્રના શ્રવણ વગેરેથી બ્રહ્મનું જે જ્ઞાન થયું છે એવું જેનું જ્ઞાન થયું છે બ્રહ્મ અવગતમ બ્રહ્મ અન્યત્ર વિનિયુજ્યેત. જેવી રીતે શાસ્ત્રોથી આપણને આ બધા દ્રવ્યોનું જ્ઞાન થાય કે ભાઈ દધી વગેરેનું જ્ઞાન થાય, ઘી વગેરેનું જ્ઞાન થાય,
આજ્ય વગેરેનું જ્ઞાન થાય એ બધાનો પ્રયોગ પછી થાય છે કે ભાઈ આ હોમમાં આ ઘી કે આ દધીનો તમારે અર્પણ કરવું. એટલે આગળ આપણે દધી વગેરેનો ઉલ્લેખ થયો એટલે જ્ઞાન થયું. એ દ્રવ્યનો ઉપયોગ અન્યત્ર થાય છે. એ પ્રકારે બ્રહ્મનું જ્ઞાન થયું અહમ બ્રહ્માસ્મિ વાક્યથી. પછી બ્રહ્મનો ઉપયોગ કોઈ કર્મમાં થતો હોત, બ્રહ્મને આહુતિ અપાદે બ્રહ્મ, એ તો બ્રહ્મ વિધિશેષત્વ, એ વિધિનું અંગ કહેવાય. પણ બ્રહ્મ તો કેવું નિષ્ક્રિય છે ને, નિર્વિશેષ છે, નિષ્ક્રિય છે. મારે કોઈ પ્રકારના કરવાનો ઉપયોગ થઈ જ ના શકે. અને મારે બ્રહ્મ કોઈ વિધિનું અંગ નથી. ન વિધિશેષત્વ ન તો દસ્તે મનન નિધ્યાસનયો અપી શ્રવણવત અવગત્યર્થત્વાત. એવું નથી. એટલે બ્રહ્મનો બીજી જગ્યાએ વિનિયોગ થયો હોત તો વિધિશેષ ગણાત. એવું થતું નથી. મનન નિધ્યાસનયો અપી શ્રવણવત અવગત્યર્થત્વાત. આ મનન આ નિધ્યાસનનો વિષય બ્રહ્મ જ છે. અને તેથી શ્રવણવત અવગત્યર્થત્વાત. અને માટે એ પણ મનન અને નિધ્યાસન પણ શ્રવણની જેમ જ માત્ર અવગત્યર્થત્વ. અવગત એટલે જેનું જ્ઞાન થયેલું છે એ જ એનો વિષય છે. તસ્માત ન પ્રતિપત્તિ વિધિ વિષયતયા શાસ્ત્ર પ્રમાણકત્વમ બ્રહ્મણઃ સંભવતી ઇતિ. આ બધી ચર્ચા કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે? આમનાયસ્ય ક્રિયાર્થત્વાત અનર્થક્યમ અતદર્થાનામ. આ પ્રકારનો સિદ્ધાંત કર્મકાંડમાં કહેવામાં આવ્યો કે આમનાયસ્ય ક્રિયા, આમનાય કે વેદ છે એનું મુખ્ય પ્રયોજન ક્રિયા જે છે. પણ જે વાક્યો ક્રિયામાં ઉપયોગી નથી અનર્થક છે. આ બ્રહ્મ તો ક્રિયામાં ઉપયોગી નથી પણ અનર્થક થઈ ગયું. એની અર્થવત્તા સિદ્ધ કઈ બ્રહ્મ ભાઈ પુરુષાર્થનું સાધન છે. બ્રહ્મના જ્ઞાનથી જીવનનો મુખ્ય પુરુષાર્થ મોક્ષ સિદ્ધ થાય છે. પણ બ્રહ્મને નિરુપયોગી ન કહેવાય, તમારાથી અનર્થક ના કહેવાય. વાત સાચી છે કે બ્રહ્મ કોઈ ક્રિયામાં સંબંધિત નથી. બ્રહ્મ ઉપર કોઈ ક્રિયા ના થઈ શકે, બ્રહ્મ દ્વારા કોઈ ક્રિયા ન થઈ શકે, બ્રહ્મ કોઈ ક્રિયાનું અંગ નથી, બ્રહ્મ કોઈ ક્રિયા સંયોજાયેલું નથી. એટલે એમના વાક્ય પ્રમાણે અનર્થક થઈ જાય. બ્રહ્મના જે બ્રહ્મ પરક વાક્યો છે એ ક્રિયાર્થક ના હોવા, ક્રિયા માટે ઉપયોગી ન હોવાને કારણે અનર્થક થઈ જાય, એટલે અપ્રમાણ થઈ જાય. એટલે અહીંયા મુખ્ય એ થયું કે બ્રહ્મ અપ્રમાણ છે. મીમાંસક કે નહીં, એવું ના કહેવાય કે બધા જ વાક્યો બધા જ વાક્યો ક્રિયાપરક છે. અનર્થક છે ક્રિયાર્થત્વાદ આમનાયસ્ય. આ વેદનું પ્રયોજન ક્રિયા હોવાને કારણે જે વાક્યો ક્રિયામાં સીધી કાળ કરતી રીતે સંબંધ ના હોય એ નિરર્થક છે. ચાલો પૂરું. એટલે બ્રહ્મ ભલે ક્રિયાનો અંગ નથી તો પણ એ સાર્થક છે, પ્રમાણ વાક્ય છે. એ બધું એટલે પેલું વાક્ય જે કહેવામાં આવ્યું
એમાં બ્રહ્મનો સમાવેશ થતો નથી. આમનાયસ્ય ક્રિયાર્થત્વાત આનર્થક્યમ અતદર્થાનામ. વેદનું પ્રયોજન ક્રિયા જવાને કારણે જે વાક્યો ક્રિયા સંબંધી નથી એ અનર્થક છે. તો કે ના, બ્રહ્મપરક વાક્યો ક્રિયા સંબંધી ન હોવા છતાં પણ સાર્થક છે, પ્રમાણ છે. કારણ કે બ્રહ્મનું જ્ઞાન છે પુરુષાર્થનું સાધન છે. એ પ્રકારે અહીંયા આગળ બધા ચર્ચા ચાલી રહી છે, આપણે એને આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.